હેલો દીકરાઓ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ વન્સ અગેન. ચાલો, આજના ટોપિકમાં દીકરાઓ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સંસ્પંદન અસરના પ્રકાર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સંસ્પંદનની ઘટનાનો અભ્યાસ પૂર્ણ કરી ગયા. સંસ્પંદનની ઘટના ક્યારે પરિણમે, કઈ કઈ શરતોનું પાલન કરતું હોય તો તે સંયોજન સંસ્પંદન અસર બતાવે. આ ઉપરાંત સંસ્પંદન બંધારણો પૈકીનું કયું સંસ્પંદન બંધારણ સૌથી વધુ સ્થાયી હશે, એટલે કે તેની સ્થાયીતાનો ક્રમ કઈ રીતે ડિસાઇડ કરવો, એના માટેની શરતો તમને મેં સમજાવી અને એક્ઝામ્પલ્સને આધારે પણ તમને ટોપિક ક્લિયર કરાવે છે. રાઈટ. હવે આજનો આપણો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે અને એ છે સંસ્પંદનના પ્રકાર. દીકરાઓ, સંસ્પંદનની ઘટના ખરેખર પાઈ ઇલેક્ટ્રોનના વિસ્થાનીકરણ એટલે કે ડીલોકેલાઇઝેશનને કારણે થતી ઘટના છે, જેની અંદર એકાંતરીય દ્વિબંધ હોય અથવા તો વધારાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને પાઈ બંધ આ એકબીજાના વિસ્થાનીકરણ પામે. જેમાં મેં તમને કીધું હતું કે સળંગ sp2 સંકરણ ધરાવતા કાર્બનની ચેઇન હોય, એકાંતરીય દ્વિબંધ હોય તો પાઈ બોન્ડ છે એ શિફ્ટ થઈ અને આખા બંધારણની અંદર પાઈ બંધ વિસ્થાનીકૃત થઈ અને ધન વીજભાર, જો કેટાયોનિક કોઈ સ્પીસીઝ હોય તો ધન વીજભાર આખા બંધારણ ઉપર વિસ્થાનીકૃત થતો હતો અને તે સંયોજનની સ્થાયીતા વધુ જોવા મળતી હતી. રાઈટ. આથી આપણે ચર્ચા પણ કરી ગયા હતા કે જેમાં સંસ્પંદન બંધારણ વધુ થાય તેવા સંયોજનો, એટલે જેમાં વધારે સંસ્પંદન થાય તેની સ્થાયીતા વધારે હોય. ઓકે. પરંતુ આજનો આપણો જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ છે સંસ્પંદનના પ્રકાર. દીકરાઓ, મુખ્યત્વે સંસ્પંદન અથવા તો જેને રેઝોનન્સ ઇફેક્ટ પણ કહેવાય અને મધ્યાવયવતા અસર એટલે કે મેસોમેરિક અસર, આ બંને એક જ છે, જેને મુખ્યત્વે બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય: પોઝિટિવ રેઝોનન્સ ઇફેક્ટ અને નેગેટિવ રેઝોનન્સ ઇફેક્ટ. એટલે કે ધન સંસ્પંદન અસર અને ઋણ સંસ્પંદન અસર. એટલે જેને કહી શકાય કે ભાઈ સંસ્પંદન અસર એ એકાંતરે રહેલ બે પાઈ બંધો અથવા તો પાઈ બંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે થતી પારસ્પરિક ક્રિયાને કારણે જોવા મળતી અસર છે. રેડી. તેને મુખ્યત્વે બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય: એક ધન સંસ્પંદન અસર અને એક ઋણ સંસ્પંદન અસર. સૌથી પહેલા ચર્ચા કરીએ ધન સંસ્પંદન અસર. આ ધન સંસ્પંદન અસર શું છે? સૌથી પહેલા એક એનું એક્ઝામ્પલ આપીને સમજાવું. દાખલા તરીકે મારી પાસે કોઈ એક સંયોજન છે CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ NH2 અને આ NH2 સમૂહમાં નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. મેં પહેલા જ કીધું, આપણે સંસ્પંદન અસરમાં મેં કીધું કે સંસ્પંદન અસર એ પાઈબંધ એટલે કે એકાંતરે રહેલા બે પાઈબંધ અથવા તો પાઈબંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે જોવા મળતી એક આંતરક્રિયા છે. દીકરાઓ, અહીંયા આ બંધારણ જેને આપણે એમિનો ઇથિન અથવા ઇથિનેમાઇન પણ કહી શકાય, આ ઇથિનેમાઇનમાં નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જ્યારે આ કાર્બન sp2 આ કાર્બન sp2 છે એટલે વધુ વિદ્યુત ઋણીય હોય. પરિણામે આ કાર્બન તે બાજુમાં રહેલા નાઇટ્રોજન કે જેની પાસે વધારાનો ઇલેક્ટ્રોન યુગ્મ છે એની પાસેથી ઇલેક્ટ્રોનને આકર્ષતો હશે. પરિણામે સંસ્પંદનની ઘટના પરિણમશે. આ પાઈ બંધ છે એ આ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે શિફ્ટ થઈને ડબલ બોન્ડ બનાવશે, ત્યારે કાર્બનની વેલેન્સી વધી જશે, તેના ઉપર નેગેટિવ ચાર્જ ડેવલપ થશે. પરિણામે તે નેગેટિવ ચાર્જ દૂર કરવા માટે હું મધ્યસ્થી એક બંધારણ દોરી દઉં, જે જરૂર નથી પણ છતાં તમે સમજી શકો એના માટે. અહીંયા NH2 ડોનેશન થવાને કારણે અહીંયા ડબલ બોન્ડ રચાઈ ગયો. રેડી. જ્યારે અહીંયા નેગેટિવ ચાર્જ ડેવલપ થાય એ નેગેટિવ ચાર્જને દૂર કરવા માટે આ કાર્બન આ પાઈ બોન્ડને તોડી અને તેની બાજુના કાર્બન ઉપર શિફ્ટ કરશે. પરિણામે જેને કહી શકાય કે આ પાઈ બોન્ડ છે, જ્યારે આ નાઇટ્રોજન ઉપર રહેલો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બાજુના કાર્બન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને વિસ્થાનીકૃત કરશે અને નવો પાઈ બંધ રચશે, ત્યારે આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ ડેવલપ થાય, જેથી આ કાર્બન પોતાનો નેગેટિવ ચાર્જ દૂર કરવા માટે તેની બાજુના કાર્બન ઉપર પાઈ ઇલેક્ટ્રોનને વિસ્થાનીકૃત કરશે અને આ કાર્બન ઉપર ઋણ વીજભાર ઉત્પન્ન થશે. પરિણામી આપણને કંઈક આવું સંસ્પંદન બંધારણ જોવા મળશે: CH2 માઇનસ સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ NH2. રેડી. હવે જ્યારે આ નાઇટ્રોજને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી દીધું છે, આથી આ નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ આવશે. પરિણામિત શું થશે કે નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ હોવાને કારણે આ નાઇટ્રોજન પુનઃ
આ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષે ત્યારે કાર્બન ઉપર ધનભાર ઉત્પન્ન થાય, આથી આ ઇલેક્ટ્રોન યુગ્મ પાછો કાર્બન સાથે જોડાઈ જાય. આથી જેને કહેવાય કે આ બંધારણ 1 અને આ બંધારણ 2, બંધારણ 1 સતત બંધારણ 2 માં અને બંધારણ 2 સતત બંધારણ 1 માં રૂપાંતરણ પામે. આથી આ બંધારણ માટે આ બે એકબીજાના સંસ્પંદન સ્વરૂપ થયા. વાત એવી છે, આ બંને સંસ્પંદન સ્વરૂપોમાં જે આપણું મૂળભૂત ઇનિશિયલ બંધારણ હતું તેમાં રહેલો આ NH2 સમૂહ શું કરે છે? શરૂઆતમાં જ્યારે આ સ્ટ્રક્ચર, જે સ્થાયી સ્ટ્રક્ચર છે, આ બંને બંધારણમાં એવું પૂછવામાં આવે કે આ બંને સંસ્પંદન બંધારણમાં કયું બંધારણ સૌથી વધુ સ્થાયી હોય, તો બંધારણ 1 સૌથી વધુ સ્થાયી હોય. દીકરાઓ, તમને MCQમાં એવા જ પ્રશ્ન પૂછાય કે નીચે આપેલ સંયોજન માટેના સંસ્પંદન બંધારણો નીચેના પૈકી કયા છે? તો તમારી સમક્ષ ઓપ્શન્સમાં સંસ્પંદન બંધારણો ડ્રો કરેલા હોય, તમારે સાચું સંસ્પંદન બંધારણ જજ કરવાનું રહેશે, અથવા તો જુદા જુદા સંસ્પંદન બંધારણોની સ્થાયીતા માટે તમને ક્રમ આપેલા હશે, યોગ્ય ક્રમ પસંદ કરવો પડશે. અને એના માટે તમારે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ગયા કે કયા 3 મુદ્દાઓને આધારે સંસ્પંદન બંધારણોની સ્થાયીતાનો ક્રમ ડિસાઈડ કરી શકાય. એનું એક્ઝામ્પલ પણ આપેલું હતું. તો દીકરો, આ બંને બંધારણમાં આ બંધારણ સ્થાયી છે, પણ આપણો મુદ્દો સ્થાયીતાનો નથી. આપણો મુદ્દો છે કે આ સંસ્પંદનની ઘટનામાં આ NH2 સમૂહ શું કરે છે? તો NH2 સમૂહ છે એ sp2 સંકૃત દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે અને સંસ્પંદનની ઘટના આગળ વધારે છે. આથી આ NH2 સમૂહ એક એવો સમૂહ થયો કે જેને પોતાના ઉપર રહેલા વધારાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને સંસ્પંદનની ઘટનાને આગળ વધારેલ છે. આથી આ NH2 સમૂહને કારણે જે જોવા મળતી સંસ્પંદનની ઘટના છે એને કહેવાય પોઝિટિવ R ઓર પ્લસ M, એટલે કે ધન સંસ્પંદન અસર અથવા તો ધન મેસોમેરિક અસર. એના દ્વારા દર્શાવવામાં આવતી મેસોમેરિક અથવા સંસ્પંદન અસરને ધન સંસ્પંદન અસર કહેવાય. અને આવા ક્રિયાશીલ સમૂહ કે જે સંસ્પંદનની ઘટના દરમિયાન ઇલેક્ટ્રોન યુગ્મને ધકેલે છે અસંતૃપ્ત પ્રણાલી તરફ, રેડી, તો તેવા ક્રિયાશીલ સમૂહોને ધન સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહો કહેવાય. ચાલો હજી એક એક્ઝામ્પલ આપું એટલે તમે સમજી શકો. મારી પાસે બેન્ઝીન રિંગ છે અને આ બેન્ઝીન રિંગમાં 3 એકાંતરીય દ્વિબંધ હોય અને એક એના ઉપર જોડાયેલ છે NH2 ક્રિયાશીલ સમૂહ અને તેના ઉપર છે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે આપ જોશો તો ખ્યાલ પડશે કે આ બેન્ઝીન રિંગનો જે આ કાર્બન છે એ છે sp2 સંકૃત, અને sp2 સંકૃત કાર્બન હોવાને કારણે તેની વિદ્યુત ઋણતા વધારે હોય. પરિણામે આ sp2 સંકૃત કાર્બન તેની આજુબાજુમાંથી ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવતો હોય. હવે તમે જોશો તો ખ્યાલ પડશે, અહીંયા એકાંતરીય દ્વિબંધ છે, ડબલ સિંગલ ડબલ સિંગલ, અહીંયા જો સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ છે એકાંતરીય. પાછું આ સિંગલ બોન્ડ સાથે નાઇટ્રોજન જોડાયેલ છે અને એની પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ છે જે દાન કરી શકે એમ છે, કેમ કે તે વધારાનો છે, નોન બોન્ડિંગ છે. આથી આ નાઇટ્રોજન પોતાના ઉપર રહેલા ઇલેક્ટ્રોન યુગ્મને sp2 સંકૃત કાર્બન તરફ વિસ્થાનીકૃત કરશે, એટલે દાન કરશે, અને અહીંયા ડબલ બોન્ડની રચના થશે. એટલે આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ ડેવલપ થશે, કેમ કે કાર્બનની સંયોજકતા ઓલરેડી 4 સંતોષાયેલી છે. હવે જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મ નીચેની તરફ ધકેલાશે એટલે અહીંયા 5 બંધ રચાશે, કેમ કે એક ડબલ બોન્ડ અહીંયા બનશે, એક ડબલ બોન્ડ અહીંયા છે જ અને અહીંયા સિંગલ બોન્ડ, એટલે કાર્બનની સંયોજકતા 5 થઈ જશે. વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ આવવાને કારણે, ડબલ બોન્ડ રચાવાને કારણે નેગેટિવ ચાર્જ ડેવલપ થશે. આથી આ કાર્બન શું કરશે, એની બાજુનો જે sp2 સંકૃત કાર્બન છે તેને આ પાઈ બોન્ડ તોડી અને ઇલેક્ટ્રોન યુગ્મને તેના ઉપર ધકેલી દેશે. એ જેને કહેવાય ને કે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવે ને, તો આ કાર્બન પોતાનો નેગેટિવ ચાર્જ એની બાજુવાળા ઉપર જવા દેશે. આ દુનિયાનો ઉસૂલ છે, સમજાય? જો કોઈ ધંધાની અંદર કોઈ તમારો કોઈ ગારીઓ કરી નાખે, મતલબ તમને કોઈ બાટલીમાં ઉતારી દેશે, તો તમે પોતાની નુકસાની દૂર કરવા માટે તમે કોકને બાટલીમાં ઉતારી દેશો. મતલબ આ દુનિયાનો ઉસૂલ છે, કોઈ તમને હેરાન કરે તો તમે કોકને હેરાન કરશો. રેડી? એટલે શું થશે કે આ કાર્બન પોતાનો નેગેટિવ ચાર્જ રિલીઝ કરવા માટે તે એક પાઈ બોન્ડને તોડી નાખશે, કેમ કે સિગ્મા બોન્ડ કરતા પાઈ બોન્ડ તોડવો સરળ. આથી આ પાઈ બંધના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ કાર્બન ઉપર શિફ્ટ થશે અને આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ ડેવલપ થશે. પરિણામે એક નવું બંધારણ રચાશે, જેમાં અહીંયા નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે દ્વિબંધ રચાય છે. અહીંયા પોઝિટિવ ચાર્જ ડેવલપ થશે, કેમ કે ઇલેક્ટ્રોન યુગ્મ નીચે ધકેલી દીધો છે. જ્યારે
આ પાઈબંધના ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બન ઉપર વિસ્થાનીકૃત થાય છે અને અહીંયા આવશે ઋણ વીજભાર, નેગેટિવ ચાર્જ. દીકરાઓ યાદ રાખજો, આ જે બે પોઝિશન છે, 1, 2 અને આ 3, આ પોઝિશનને ઓર્થો પોઝિશન કહેવાય અને આ પોઝિશનને પેરા પોઝિશન કહેવાય. બેન્ઝીન રિંગમાં ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બનની બાજુના બે કાર્બનની પોઝિશનને ઓર્થો પોઝિશન અને એની વિરોધી જે પોઝિશન છે એને પેરા પોઝિશન કહેવાય. એટલે જો આ કાર્બનને પહેલો નંબર આપું તો બીજો અને આ સાઈડ બીજો, એ બંને ઓર્થો. ચોથું પોઝિશન છે પેરા અને આ પોઝિશન છે એ મેટા પોઝિશન કહેવાય. O મીન્સ ઓર્થો, P મીન્સ પેરા અને M મીન્સ મેટા. આના વિશે આપણે હજી ચર્ચા કરશું ભવિષ્યની અંદર. ચેપ્ટર નંબર જે નેક્સ્ટ 13 ચેપ્ટર છે હાઇડ્રોકાર્બન, એમાં બેન્ઝીનના રાસાયણિક ગુણધર્મમાં આવશે. પણ અત્યારે હું તમને દર્શાવું છું એનું એક જેન્યુઅન રીઝન છે જે તમારે આગળના ચેપ્ટરમાં કામ આવશે. એટલે અત્યારે વરસાદ પહેલા પાળ બાંધું છું કે બેન્ઝીન રિંગમાં આ બે સ્થાન જેને કહેવાય ઓર્થો સ્થાન. કયું સ્થાન કહેવાય? ઓર્થો સ્થાન. આ સ્થાન કે જે મુખ્ય ક્રિયાશીલ સમૂહ સાથે જે જોડાયેલો કાર્બન છે એની બાજુના બે સ્થાન છે ને ઓર્થો સ્થાન. આ બે સ્થાનને મેટા સ્થાન કહેવાય અને આને કહેવાય પેરા સ્થાન. જો આને પહેલો નંબર આપું તો બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. એટલે પહેલો ને છઠ્ઠો ઓર્થો સ્થાન, ત્રીજો, પાંચમો મેટા સ્થાન કહેવાય બેન્ઝીનમાં અને ચોથું છે એ પેરા સ્થાન થયું. હવે અહીંયા આપ જોશો તો ઓર્થો સ્થાને એક ઋણ વીજભાર ઉત્પન્ન થયો. મતલબ કે અહીંયા તો ઓલરેડી હજી ડબલ બોન્ડ તો છે બે, પરંતુ આ કાર્બન ઉપર ઋણભાર ઉત્પન્ન થયું. એનો મતલબ એમ કે આ એવો કોઈ ક્રિયાશીલ સમૂહ છે કે જેને પોતાના ઉપર રહેલા વધારાના ઇલેક્ટ્રોન યુગ્મને બેન્ઝીન ચક્રમાં નીચે ધક્કો મારી દીધો. કેમ કે બેન્ઝીન ચક્રનો કાર્બન એક ભિખારી વૃત્તિ ધરાવતો હતો, એ ઇલેક્ટ્રોન ગ્રાહી હતો. નાઇટ્રોજન પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે અને નીચેથી કાર્બન કે છે, હે ભાઈ નાઇટ્રોજનમાં તારી પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ છે તો મને આપને, કેમ કે મારી પાસે sp2 સંકરણ છે, અસંતૃપ્ત છે. આથી નાઇટ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ નીચે ધકેલે ત્યારે બેન્ઝીનમાં આ ઇલેક્ટ્રોન યુગ્મ ધકેલાતો હોવાથી આ પાઈ બંધનો ઇલેક્ટ્રોન છે ઓર્થો સ્થાન ઉપર વિસ્થાનીકૃત થશે, નેગેટિવ ચાર્જ થશે. એટલે બેન્ઝીનમાં નેગેટિવિટી ક્રિએટ થશે. એટલે કહી શકાય કે બેન્ઝીનમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થયો અથવા તો બેન્ઝીનમાં ઋણ વીજભારિત વીજવાદળ વધી ગયું, બેન્ઝીનમાં નેગેટિવિટી વધી ગઈ. પરંતુ આ કાર્બન પોતાને નેગેટિવ ચાર્જ શું કરવાને રાખશે? તે પોતે પણ સ્થાયી થવા પ્રયત્ન કરશે. કાર્બન વિચારે કે ભાઈ મેં તો શું બગાડ્યું છે, તમે મને કેમ આ ભાઈ ડબલ બોન્ડ, તમે નાઇટ્રોજન પાસેથી પાઈ ઇલેક્ટ્રોન ખેંચો, અહીંયા ડબલ બોન્ડ બનાવો તો નેગેટિવ ચાર્જ મને કાં દો? તો ત્યારે આ કાર્બન શું કરશે? દુનિયાનો ઉસૂલ છે ને, હવે પોતાનો નેગેટિવ ચાર્જ છે, આને નેગેટિવ ચાર્જ આપ્યો તો આની બાજુવાળાને આપી દેશે. શું કરવાને? સાંભળો, એનું પણ કારણ છે. એમને કોઈ ન આપે કે હળી કરી હોય તો જ આપે. આ કાર્બન sp2 છે. જો આ મેટા સ્થાનનો આ કાર્બન હોય કેવો હોય? sp2 ડબલ બોન્ડ વાળો છે અને આના ઉપર નેગેટિવ ચાર્જ છે, એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ છે અને sp2 છે વિદ્યુત ઋણીય થાય. જો છે પાઈબંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે આંતરક્રિયા થશે. પરિણામે આ ઇલેક્ટ્રોન યુગ્મ બાજુના કાર્બન ઉપર ધકેલાઈ નવો પાઈ બોન્ડ બનશે. ત્યારે આ કાર્બનની સંયોજકતા ઓલરેડી 4 હોય, કેમ કે અહીંયા હાઇડ્રોજન હોય, 2 આ અને એક સિંગલ બોન્ડ, 4 બનતો છે. નવો પાઈ બોન્ડ રચાશે એટલે આ કાર્બનની સંયોજકતા 5 થઈ જશે. તો આ કાર્બન શું કરશે? પોતાનો પાઈ બોન્ડ તોડી અને એના બાજુના કાર્બન ઉપર શિફ્ટ કરી દેશે, પેરા સ્થાન ઉપર. અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થશે, પેરા સ્થાન ઉપર નેગેટિવ ચાર્જ ડેવલપ થશે. એટલે નવું એક સ્ટ્રક્ચર બને છે. જુઓ, સંસ્પંદન સ્ટ્રક્ચર. અહીંયા એક જે નવો બોન્ડ બને છે એનો કલર બદલી નાખું. અહીંયા એક નવો બોન્ડ બની ગયો, જો પાઈ બોન્ડ, એટલે આ નવો બોન્ડ બની ગયો. ચલો, અહીંયા એક નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થયો, કેમ કે અહીંયા પાઈ ઇલેક્ટ્રોન છે વિસ્થાનીકૃત થઈ અને પાઈ ઇલેક્ટ્રોન પેરા સ્થાન ઉપર આવી ગયા. ઓલરેડી એક પાઈ બોન્ડ અહીંયા છે જ, અહીંયા ડબલ બોન્ડ NH2 પ્લસ ચાર્જ. ચાલો, હવે આ હતું પહેલું બંધારણ, આ હતું બીજું સંસ્પંદન બંધારણ, આ થઈ ગયું ત્રીજું સંસ્પંદન બંધારણ. આગળ હજી આ ઘટના આગળ ધકેલાશે. આ પેરા સ્થાને રહેલો ઋણ વીજભાર અથવા એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે એ કાર્બન પણ શું કરવાને? નેગેટિવ ચાર્જ રાખશે અને એમાં પાછો આ કાર્બન sp2 છે એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી છે. તો આ શું કરશે? પોતાનો ઋણ વીજભાર દૂર કરવા માટે બાજુના કાર્બન ઉપર ઇલેક્ટ્રોનને ધકેલશે અને નવો પાઈ બોન્ડ બનાવશે. ત્યારે આ કાર્બનની સંયોજકતા વધી જતી હોવાથી આ પાઈ બોન્ડ તૂટી અને ઓર્થો સ્થાન ઉપર વિસ્થાનીકૃત થશે એટલે ત્યાં નેગેટિવ ચાર્જ ડેવલપ થશે. આથી
નવું બંધારણ કંઈક આવું રચાશે, ડબલ બોન્ડ NH2 પ્લસ. ચલો હવે એક અહીંયા ડબલ બોન્ડ બનેલો હતો, એક નવો ડબલ બોન્ડ અહીંયા બને છે. આ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ બીજા ઓર્થો સ્થાન ઉપર વિસ્થાનીકૃત થઈ અને અહીંયા નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થાય. આથી શું થશે કે આ નેગેટિવ ચાર્જ એની બાજુનો કાર્બન sp2 જ છે, જુઓ ડબલ બોન્ડ અહીંયા છે. આથી આ નેગેટિવ ચાર્જ છે એ પાછો જે મૂળભૂત કાર્બન ઉપર વિસ્થાનીકૃત થઈને આવી જશે, એટલે કાર્બન ઉપર પાછો કયો ચાર્જ આવશે? નેગેટિવ ચાર્જ આવશે. એટલે ઇલેક્ટ્રોન યુગ્મ પાછો ઉપર જતો રહેશે નાઇટ્રોજન પાસે, કેમ કે અહીંયા નેગેટિવ ચાર્જ આવશે તો અહીંયા નવો ડબલ બોન્ડ બનશે, ત્યાં પાઈ બંધ પાછો નાઇટ્રોજન ઉપર જતો રહેશે, કેમ કે ત્યાં પોઝિટિવ ચાર્જ છે. આથી એક સ્ટેપ લંબાવીને કહું, ચાલો એક સ્ટેપ હજી વધારાવી દઉં. અહીંયા આ ઇલેક્ટ્રોન યુગ્મ ધકેલાય એટલે અહીંયા ડબલ બોન્ડ બની જાય, તો આ કાર્બનની સંયોજકતા વધી જાય. હવે કાર્બન છે સંયોજકતા વધી જાય ને પાછો આ નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ છે, તો પોઝિટિવ ચાર્જ ઇલેક્ટ્રોન ગ્રહણ જ કરતો હોય, અને આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવશે, કેમ કે 5 બંધ બની જશે. આથી શું કરશે? આ પાઈ બોન્ડ તૂટી અને ક્યાં જતો રહેશે? નાઇટ્રોજન ઉપર. રેડી? આથી જ્યારે આ નવો બંધ બનશે ત્યારે આ પાઈ બોન્ડ ઉપર જતો રહેશે અને પોઝિટિવિટી દૂર થશે. આથી નવું બંધારણ રચાશે એ આવું રચાશે, ડબલ બોન્ડ, 3 નવા ડબલ બોન્ડ બની ગયા અને ઉપર NH2 ઇલેક્ટ્રોન યુગ્મ. ચાલો રેડી? તો બંધારણ 3, બંધારણ 4, બંધારણ 5. દીકરાઓ યાદ રાખજો, આ પ્રત્યેક બંધારણ એટલે બંધારણ 1 અને 2, 2, 3, 3, 4, 4, 5 સંસ્પંદન બંધારણો છે. દીકરાઓ આ 5 સંસ્પંદન બંધારણોમાં તમે પહેલું અને 5મું બંધારણ એકવાર નજર નાખો. પહેલું અને 5મું તમને શું જોવા મળે છે? તો પહેલા અને 5મા બંધારણમાં અહીંયા ડબલ બોન્ડની પોઝિશન અને અહીંયા ડબલ બોન્ડની પોઝિશન જો બદલી ગઈ. જ્યાં ડબલ બોન્ડ હતો 5મા સ્થાને સિંગલ બોન્ડ આવી ગયું, જ્યાં સિંગલ બોન્ડ હતો અહીંયા 5મા બંધારણમાં ડબલ બોન્ડ આવી ગયું. ઇન શોર્ટ, આ ક્રિયાશીલ સમૂહ ઇલેક્ટ્રોન યુગ્મને નીચેની તરફ ધકેલે છે બેન્ઝીન રિંગમાં, અને તેને કારણે સંસ્પંદનની ઘટના આગળ વધે છે અને બંધારણ 1, બંધારણ 5માં અને બંધારણ 5 બંધારણ 1માં સતત રૂપાંતરણ પામતો હોય. હવે આ NH2 પાછો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે એટલે પાઈ બોન્ડ અહીંયા આવશે, ત્યાંથી નીચે આવશે, આવી રીતે આમ સતત ફર્યા રાખશે, એટલે 5 બંધારણ એકબીજામાં સતત રૂપાંતરણ પામતા હશે. જ્યારે બંધારણ 1 ના 3 દ્વિબંધ પોતાનું સ્થાન બદલી અને 5 તરફ જશે ત્યારે વચ્ચે બધી આવી અવસ્થાઓ ઉત્પન્ન થશે. દીકરા, બધા સ્ટ્રક્ચર્સ કાલ્પનિક છે, કોઈ દિવસ આ સ્ટ્રક્ચર તમને જોવા ન મળે નરી આંખે, પરંતુ વૈજ્ઞાનિકોએ પોતાની વિચાર શક્તિઓથી આવી રીતે સ્ટ્રક્ચર્સ ડેવલપ કરેલા છે ઇલેક્ટ્રોનિક અસરોને આધારે, ઇલેક્ટ્રોનના ટ્રાન્સફોર્મેશનને આધારે. તો દીકરાઓ, તમારે પણ આ જ સ્ટ્રક્ચર, મેં જે આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ડ્રો કરીને તમારી સમક્ષ રાખેલું છે, આ જ સ્ટ્રક્ચર તમે પુનઃ પોતાની રીતે 2 થી 3 વાર પ્રેક્ટિસ કરીને દોરશો ત્યારે તમને આવા સ્ટ્રક્ચર્સ ડ્રો કરતા આવડશે. ને એટલું ઇમ્પોર્ટન્ટ છે કે 12મું ધોરણ પૂરું કરશો ત્યાં સુધીમાં નહીં હોય તો 25 થી 30 વાર આવા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ તમારે જુદા જુદા ચેપ્ટરમાં ડ્રો કરવાના આવશે. રાઈટ? તો દીકરાઓ, આ થઈ ગયા 5 સંસ્પંદન બંધારણ. પુનઃ એકવાર એવું હોય તો રિવાઇઝ કરીને કેવી રીતે સંસ્પંદન થાય છે વિડીયોને રિવાઇઝ કરીને જોઈ લેજો પ્લીઝ. રેડી? તો આ 5 સંસ્પંદન બંધારણોમાં આ એક NH2 સમૂહ એક એવો એક સમૂહ છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મને બેન્ઝીન ચક્રમાં ધકેલે છે અને બેન્ઝીન ચક્રમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો કરે છે. આથી આ જે સંસ્પંદન અસર જોવા મળે છે જેને ધન સંસ્પંદન અસર કહેવાય, અને એવો ક્રિયાશીલ સમૂહ કે જે ઇલેક્ટ્રોન યુગ્મને બેન્ઝીન ચક્રમાં ધકેલે છે તે ક્રિયાશીલ સમૂહને ધન સંસ્પંદન અસર ધરાવતો, ધન મેસોમેરિક અસર ધરાવતો અથવા તો ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર ધરાવતો સમૂહ કહેવાય. દીકરાઓને ધન સંસ્પંદન અસર કહેવાય કેમ કે તેના ઉપર પોઝિટિવ ચાર્જ ડેવલપ થવાનો છે એટલે. રાઈટ? તો એવા ક્રિયાશીલ સમૂહો કે જેની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ છે, જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન બેન્ઝીન રિંગમાં કરી શકે એમ છે, સંસ્પંદનમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને સંસ્પંદનની ઘટના આગળ વધારે એમ છે, તેવા ક્રિયાશીલ સમૂહોને ધન સંસ્પંદન અસર દર્શાવતા ક્રિયાશીલ સમૂહ કહેવાય. અને તેના દ્વારા જોવા મળતી આ સંસ્પંદન અસર ને ધન સંસ્પંદન અસર કહેવાય. દીકરાઓ, આપની સમક્ષ મેં અમુક એક્ઝામ્પલ્સ રાખેલા છે કે એ એવા ક્રિયાશીલ સમૂહો છે કે જે ધન સંસ્પંદન અસર બતાવે છે.
દાખલા તરીકે, અને બીજી વાત, આ બધા જ ક્રિયાશીલ સમૂહો આપણી એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં આપેલા નથી. આ બધા જ નથી આપેલા, અમુક આપેલા છે, અમુક નથી આપ્યા. ત્રીજી વાત, આ જે સંસ્પંદન અસર માટે મેં એક અગ્રિમતા ક્રમ પણ આપેલો છે કે ભાઈ NH2 છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે, નો ડાઉટ, પણ એના કરતાં O માઇનસ પ્રબળતાથી દાન કરી શકે છે. NH2 કરતાં NHR થોડો ઓછો પ્રબળતાથી દાન કરી શકે, એના કરતાં NR2 એના કરતાં ઓછો પ્રબળતાથી દાન કરી શકે. મતલબ જેને કહેવાય ને કે ધન સંસ્પંદન અસર દર્શાવતા ક્રિયાશીલ સમૂહોનો ઉતરતો ક્રમ. આ બધા જ ક્રિયાશીલ સમૂહો ધન સંસ્પંદન અસર બતાવે. આ બધા જ ક્રિયાશીલ સમૂહો ઇલેક્ટ્રોન યુગ્મને બેન્ઝીન રિંગમાં ધકેલે અને બેન્ઝીન રિંગમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો કરે. ક્યાં ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થયો? આ રહ્યો 1 2 3, બે ઓર્થો અને પેરાસ્થાન જુઓ, બેન્ઝીનમાં નેગેટિવિટી ઉત્પન્ન થઈ. આથી આ બધા જ ક્રિયાશીલ સમૂહો ધન સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહો છે. દીકરાઓ, તમારા બધા ક્રિયાશીલ સમૂહની સિક્વન્સ યાદ રાખવાની રહેશે. 1 બાય 1 કહેતો જાઉં છું. આ ઓક્સાઇડ આયન છે, -O-, NH2 આ એમિનો સમૂહ, NHR આ દ્વિતીયક એમાઇન, NR2 તૃતીયક એમાઇન સમૂહ, OH એટલે હાઇડ્રોક્સિલ સમૂહ, OR એટલે કે ઇથર સમૂહ, એનિલાઇડ સમૂહ, NHC ડબલ બોન્ડ OR જેને એનિલાઇડ સમૂહ કહેવાય, જેને NHCOR તરીકે પણ લખી શકાય, અને આમ પણ લખી શકાય NHCOR, આમ પણ લખી શકાય. રેડી? આ છે OCOR જે છે એસિટોક્સી સમૂહ, આલ્કાઇલ સમૂહ એટલે કે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, એનીવન આલ્કાઇલ સમૂહ, અને આ છે હેલોજન, ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ. આ બધા હેલાઇડ. આ બધા ક્રિયાશીલ સમૂહ એવા છે કે જે બેન્ઝીન રિંગ સાથે જોડાય ત્યારે બેન્ઝીન રિંગની અંદર ઇલેક્ટ્રોનને ધકેલે છે અને એમાં સંસ્પંદનની ઘટનાને આગળ વધારે છે. આથી આવા ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહો ધન સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહો કહેવાય. રાઈટ? તો એ તમને વાંચી સંભળાવું દીકરાઓ. ધન સંસ્પંદન અસર અથવા તો +R or +M અસર ધરાવતા ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર. આ અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહો દ્વારા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને બેન્ઝીન ચક્રમાં ધકેલવામાં આવે છે. આથી બેન્ઝીન ચક્રમાં ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય છે. આપ જોઈ શકો છો અહીંયા. હું તમને હજી આ ત્રણેયનું એક મધ્યસ્થી બંધારણ ડ્રો કરીને સમજાવીશ. ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય છે તથા સંસ્પંદનની ઘટના જોવા મળે છે. આ અસરને ધન સંસ્પંદન અસર અથવા તો આવા ક્રિયાશીલ સમૂહને +R or +M અસર ધરાવતા સમૂહો કહેવાય. દીકરાઓ, એવા જ સમૂહો આવા જે ધન સંસ્પંદન અસર બતાવે કે જે ક્રિયાશીલ સમૂહો ઇલેક્ટ્રોન ધનિક હોય, એટલે કે જેની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોય. રેડી? તો એવા ક્રિયાશીલ સમૂહનું મેં એક્ઝામ્પલ લખેલું છે. ઓકે, બીજી વાત, આવા ક્રિયાશીલ સમૂહો ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહો કહેવાય. કેવા? ઓર્થો પેરા નિર્દેશક. સર કે એ કઈ રીતે? ચાલો હું એક્ઝામ્પલ આપું. દીકરાઓ, આ મધ્યસ્થી આ 2, 3 અને 4 આ 3 સંસ્પંદન બંધારણો વતી હું એક સંસ્પંદન બંધારણ આપની સમક્ષ રજૂ કરું છું. આ ત્રણેય વતી એક દોરી દો. ત્રણેય વતી એક ડબલ બોન્ડ NH2+, એક અહીંયા નેગેટિવ ચાર્જ દર્શાવેલો છે, એક અહીંયા નેગેટિવ ચાર્જ અને એક અહીંયા નેગેટિવ ચાર્જ, એટલે ઓર્થો અને પેરા સ્થાન. આ બે ઓર્થો સ્થાન અને એક આ પેરા સ્થાન. ઓર્થો સ્થાન, અથવા એક કામ કરું, ગુજરાતીમાં લખી દઉં, ઓર્થો અને પેરા સ્થાન. બે ઓર્થો સ્થાન છે અને એક પેરા સ્થાન. ચાલો, આ ડોટેડ લાઈન એટલે બતાવ્યું છે કે એમાં પાઈ બોન્ડ છે એ સતત ફર્યા કરે છે, એટલે આ 2, 3 અને 4 આ ત્રણેય સંસ્પંદન બંધારણો વતી ત્રણેયને દર્શાવતું એક જ બંધારણ મેં આપની સમક્ષ દોરી દીધું. તો આ બંધારણમાં જુઓ કે આમાં બેન્ઝીન રિંગમાં ઓર્થો અને પેરા સ્થાને તમને ઇલેક્ટ્રોનની ઘનતા વધુ જોવા મળશે મેટા સ્થાન કરતા, કેમ કે મેટા સ્થાને તમે જોઈ શકો છો કોઈ નેગેટિવિટી છે નહીં. હવે આને આધારે કહી શકાય કે આવા ક્રિયાશીલ સમૂહો એ બેન્ઝીન રિંગમાં જ્યારે ઇલેક્ટ્રોનને ધકેલે છે ત્યારે બેન્ઝીન ચક્રમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો કરે છે. જોઈ શકો છો બેન્ઝીન ચક્રમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો કરે છે. દીકરા, બધા પોઈન્ટ્સ એવું એટલે કહેવા જઈ રહ્યો છું કે આપણે ટેક્સ્ટબુકની અંદર આના વિશે આવી કોઈ ડિટેલમાં ચર્ચા નથી કરી, પણ જાણવું એટલું જ અગત્યનું છે, કેમ કે એને રિલેટેડ MCQs બહુ પૂછાય છે, પ્રશ્નો પૂછાય છે, ડિટેલમાં આપેલું નથી કંઈ.
હવે આવા ક્રિયાશીલ સમૂહો, આવા જે ક્રિયાશીલ સમૂહો છે કે જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવામાં આવે, તો કે એ શું ઇલેક્ટ્રોન અનુરાગી? જો મેં પહેલા કીધું હતું, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો કે જે ઇલેક્ટ્રોન તરફ આકર્ષાતા હોય. તો ચાલો હવે મારી પાસે એક એનિલિન છે, એટલે કે જે આ સંયોજન છે આ રહ્યું એનિલિન. હવે ચાલો અહીંયા લખી દઉં છું કે એનિલિન આ છે એમિનોબેન્ઝીન ની પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી સાથે કરાવવામાં આવે તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા ક્યાં જોડાશે? જો બેન્ઝીન રિંગની એટલે કે એનિલિનની એમિનોબેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કરાવવામાં આવે, ઇલેક્ટ્રોન અનુરાગી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ક્યાં જોડાશે? ચાલો એક ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક પણ લખી દઉં. આપણી પાસે છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક E+. ચાલો E+. હવે આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક E+ કે જે નેગેટિવ ચાર્જ બાજુ એટ્રેક્ટ થતો હશે, ઇલેક્ટ્રોફાઇલ છે, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક અથવા તો ઇલેક્ટ્રોફાઇલ. તો આ ઇલેક્ટ્રોફાઇલ કઈ બાજુ એટ્રેક્ટ થાય? જ્યાં નેગેટિવિટી વધારે હોય ત્યાં. આથી જો આ એનિલિનની પ્રક્રિયા આવા ઇલેક્ટ્રોફાઇલ સાથે કરાવવામાં આવે તો આ ઇલેક્ટ્રોફાઇલ એનિલિનમાં જોવા મળતા સંસ્પંદનની અસરને કારણે બે ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે. આથી આ ઇલેક્ટ્રોફાઇલ સરળતાથી બે ઓર્થો સ્થાન અને પેરા સ્થાને જોડાઈ શકે. આથી કહી શકાય કે ભાઈ એનિલિન છે, એનિલિનમાં NH2 સમૂહની હાજરીમાં, જો આની હાજરીમાં બીજો જોડાય છે, NH2 છે અને એની હાજરીમાં E જોડાય છે. આથી NH2 સમૂહની હાજરીમાં ઇલેક્ટ્રોફાઇલ એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જોડવામાં આવે તો એ જોડાતો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઓર્થો અને પેરા સ્થાને જોડાય. કેમ કે આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકને ઓર્થો અને પેરા સ્થાને ઇલેક્ટ્રોનની ઘનતા વધુ જોવા મળશે. રાઈટ? આથી કહી શકાય કે જ્યારે એમિનોબેન્ઝીનની પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી સાથે કરવામાં આવે તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઓર્થો અને પેરા સ્થાને જોડાય. એટલે ટૂંકમાં જેને આપણે કહેવાય ને, આપણે નિપજનું એવું મિશ્રણ મળે કે એક NH2 એનિલિન સમૂહ ધરાવતા સાથે સંયોજન સાથે એટલે કે એમિનોબેન્ઝીન સાથે એક E અહીંયા જોડાય અને બીજો E અહીંયા જોડાય. મતલબ કે તમને મિશ્રણ મળે, થોડુંક અહીંયા જોડાય અને અહીંયા પણ જોડાય. રેડી? તો જેને કહેવાય ને કે આ પ્રક્રિયામાં NH2 સમૂહની હાજરીને કારણે તે NH2 સમૂહ ઇલેક્ટ્રોન દાતા અસર દર્શાવે છે, એને કારણે ધન સંસ્પંદન અસર થાય છે. બેન્ઝીનમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થાય છે. ઓર્થો અને પેરા સ્થાન ઇલેક્ટ્રોનની ઘનતા વધુ હોવાથી જ્યારે એની પ્રક્રિયા ઇલેક્ટ્રોફાઇલ સાથે કરવામાં આવે ત્યારે એ ઇલેક્ટ્રોન આકર્ષક ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બેન્ઝીનના ઓર્થો અને પેરા સ્થાને જોડાઈ જાય. આથી આ NH2 નહીં, આ પૈકીના કોઈ પણ ક્રિયાશીલ સમૂહને તમે બેન્ઝીન રિંગ સાથે જોડો તો આ બધા જ ક્રિયાશીલ સમૂહ જેવું NH2 કરે છે એવું જ આ બધા ક્રિયાશીલ સમૂહ વર્તણૂક બતાવશે. તમે NH2 ને બદલે અહીંયા OH મૂકી દો, બાકી આ ઘટના કોમન આવે, આખા રેઝોનન્સ કોમન આવે. OH ને બદલે OR મૂકી દો તો અહીંયા જ્યાં જ્યાં NH2 લખેલું છે ત્યાં તમારે ખાલી OR લખવાનું થાય, બાકી આ બધી ઘટના કોમન આવે એટલે આ પણ કોમન આવે. આથી અહીંયા પણ OR જ લખવાનું થાય, બાકી નિપજ તમને ઓર્થો અને પેરા સ્થાને જોડાયેલી દેખાય. આથી કહી શકાય કે આવા ધન સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહોને ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહો પણ કહેવાય. કેમ ઓર્થો પેરા નિર્દેશક? કેમ કે એની હાજરીમાં જ્યારે બીજો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જોડાય ને ત્યારે એ જોડાતા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકને ઓર્થો અને પેરા સ્થાને જોડાવાનો નિર્દેશ કરે છે કે આવી જા ભૂરા ઇલેક્ટ્રોન અનુરાગી, તને ઓર્થો અને પેરા સ્થાન ઇલેક્ટ્રોનની ઘનતા વધુ દઈ દઉં એટલે તું ત્યાં જોડાઈ જા. આથી આવા ક્રિયાશીલ સમૂહની હાજરીમાં જ્યારે બીજો કોઈ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જોડાય ત્યારે જોડાતો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઓર્થો અને પેરા સ્થાને જોડાતો હોવાથી આ પ્રત્યેક ક્રિયાશીલ સમૂહને ઓર્થો પેરા નિર્દેશક ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. તો એ મુદ્દો દીકરાઓ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આવા ક્રિયાશીલ સમૂહ શું હોય? ઓર્થો
અને પેરા નિર્દેશક સમૂહો હોય છે. કેવા સમૂહો? ઓર્થો પેરા નિર્દેશક સમૂહ. એટલે ખાસ ધ્યાન રાખજો, આવા ક્રિયાશીલ સમૂહ એટલે કે +R ઓર +M અસર ધરાવતા સમૂહો ઓર્થો પેરા નિર્દેશક હોય છે. કેવા હોય છે? ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહ હોય છે, જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક પ્રત્યે બેન્ઝીન રિંગને સક્રિય કરે. શું કરવાને? નેગેટિવિટી ભેગી કરી દે એટલે ઇલેક્ટ્રોન અનુરાગી ફટાફટ જોડાઈ જાય, એટલે પ્રક્રિયા ઝડપથી થઈ જાય. રાઈટ? તો ચાલો દીકરાઓ, આ પોઈન્ટ આપણે પૂર્ણ કરી ગયા. ધન સંસ્પંદન અસર, પોઝિટિવ રેઝોનન્સ ઇફેક્ટ. રેડી? એવા ક્રિયાશીલ સમૂહો કે જે બેન્ઝીન ચક્રમાં ઇલેક્ટ્રોન યુગ્મને ધકેલે, બેન્ઝીન ચક્રમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો કરે, તેવા સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહો ને ધન સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહો કહેવાય. દીકરા ખાસ ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ છે આ ક્રિયાશીલ સમૂહો, યાદ હોવા જોઈએ બધાને. રેડી? કેમ કે વારંવાર આવા ક્રિયાશીલ સમૂહોનો આપણે ઉપયોગ કરશું. ચાલો હવે આપણે બીજો પોઈન્ટ જોઈએ, ઋણ સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહો. તો ચાલો દીકરા, હવે આપણે સંસ્પંદન અસરનો બીજો પ્રકાર જોઈએ, અને એ છે ઋણ સંસ્પંદન અસર અથવા તો નેગેટિવ R ઇફેક્ટ ઓર નેગેટિવ M ઇફેક્ટ. દીકરાઓ, ધન સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહો એ એવા ક્રિયાશીલ સમૂહ હતા કે જે વધારાના એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન ધરાવતા, એટલે જેને કહેવાય ને ઇલેક્ટ્રોન ધનિક ક્રિયાશીલ સમૂહ હતા કે જે બેન્ઝીન ચક્રમાં ઇલેક્ટ્રોનને નીચે ધક્કો મારતા હતા. રાઈટ? પરંતુ ઋણ સંસ્પંદન અસરની અંદર એવા કોઈ ક્રિયાશીલ સમૂહો હોય કે જે ઇલેક્ટ્રોન યુગ્મને બેન્ઝીન ચક્રમાં અથવા તો અસંતૃપ્ત પ્રણાલીમાં ઇલેક્ટ્રોન યુગ્મને ધક્કો મારવાને બદલે ઉલટાનું તેની પાસેથી પાઈ ઇલેક્ટ્રોનને બહાર ખેંચી લેતા હોય, એટલે જેને કહેવાય ને કે વધારે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હોય, જેને કોઈ પાઈ બંધ ધરાવતા ઘટક સાથે જોડવામાં આવે તો પાઈ બંધના ઘટકના જે પાઈ બંધ છે એ પાઈ બંધના ઇલેક્ટ્રોનને પોતે ખેંચી લેતા હોય. રાઈટ? એક એક્ઝામ્પલ આપું જેથી કરી તમે સમજી શકશો. દાખલા તરીકે મારી પાસે છે CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ NO2. NO2 એટલે કે નાઇટ્રો. રેડી? હવે આ નાઇટ્રો ક્રિયાશીલ સમૂહ છે એ નાઇટ્રો ક્રિયાશીલ સમૂહ, નાઇટ્રો ઇથિન આનું નામ થશે નાઇટ્રો ઇથિન. હવે નાઇટ્રો સમૂહ ધરાવતા આ જે સંયોજન છે એમાં આ બંને કાર્બન તો sp2 છે, નો ડાઉટ, કે જેની પાસે એક પાઈ બંધ છે. ચાલો, આ પાઈ બંધ છે. રેડી? અને એક છે સિગ્મા બંધ. હવે અહીંયા જોશો તો આ ઓક્સિજન છે ને એની વિદ્યુત ઋણતા વધારે હોય નાઇટ્રોજન કરતા. આથી આ બંને ઓક્સિજન ઋણ પ્રેરક અસરને કારણે પોતાના તરફ ઇલેક્ટ્રોનને આકર્ષે, આથી નાઇટ્રોજન ઉપર આંશિક ધનભાર ઉત્પન્ન થાય. આથી નાઇટ્રોજન ધરાવતો આંશિક ધનભાર, અને આંશિક ધનભાર હોવાને કારણે એક તો પોતે sp2 હોય અને એમાં પાછો ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો હોય. આથી શું કરશે કે આ કાર્બન પણ sp2 તો છે, આ પણ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે, પણ એના કરતા નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ એટલે વધારે છે કેમ કે નાઇટ્રોજનની સાથે પાછા બે મોટા ભિખારી જોડાયેલા છે, ઓક્સિજન, કે જે નાઇટ્રોજન ઉપર એક તો sp2 સંકરણ છે દ્વિબંધને કારણે, અને એમાં અધૂરામાં પૂરું ઇલેક્ટ્રોનને આકર્ષે છે, એટલે આ નાઇટ્રોજનને ઇલેક્ટ્રોનની ભૂખ વધારે છે. આથી એ નાઇટ્રોજન દરેક જગ્યાએથી જેટલું એઝ પોસિબલ એઝ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષતો હશે ઓક્સિજનને ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા. આથી શું કરશે, આ નાઇટ્રોજન તેની બાજુના કાર્બન તરફ નજર નાખશે તો જોવા મળશે કે આ કાર્બન sp2 ભલે રહ્યો પણ એની પાસે પાઈ ઇલેક્ટ્રોન છે, એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે, નબળો બંધ છે, પાઈ બંધ. અને આ કાર્બન કરતા નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ વધારે હોવાથી આ નાઇટ્રોજન પાઈ બોન્ડને તોડશે કાર્બન ઉપરથી, અને આ પાઈ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી લેશે, એટલે ત્યાં ડબલ બોન્ડ બનાવી દેશે. અને ત્યાં ડબલ બોન્ડ બનાવશે ત્યારે નાઇટ્રોજન શું કરશે, આ પાઈ બોન્ડને હવે તોડીને ઓક્સિજનને કહેશે ભાઈ લઈ જા, તારી પાસે ઇલેક્ટ્રોન જોતો હોય તો રાખ, કેમ કે મેં બાજુ પાસેથી પાઈ બોન્ડ લઈ લીધો. આથી નવું બંધારણ કંઈક એવું રચાશે, CH2 તેના ઉપર પ્લસ ચાર્જ ઉત્પન્ન થશે કેમ કે તે ઇલેક્ટ્રોન ગુમાવે છે પાઈ બોન્ડ તૂટવાથી. હવે સિંગલ બોન્ડ CH, અહીંયા રચાશે ડબલ બોન્ડ NO માઇનસ કોઓર્ડિનેશન બોન્ડો. આવું બંધારણ રચાય. નો ડાઉટ આ બંને સંસ્પંદન બંધારણ છે, સંસ્પંદન બંધારણ 1 અને સંસ્પંદન બંધારણ 2.
આ બે સંસ્પંદન બંધારણોમાં આની સ્થાયીતા વધારે હશે. શા માટે? કેમ કે તેમાં સહસંયોજક બંધુઓની સંખ્યા વધારે છે. નિયમ યાદ કરો 3.1, જેમાં સહસંયોજક બંધની સંખ્યા વધારે તે સંસ્પંદન બંધારણ સૌથી વધુ સ્થાયી. ત્યારબાદ વીજભારિત સંસ્પંદન બંધારણોમાં વધુ વિદ્યુત ઋણીય હોય તેના ઉપર ઋણ ભાર અને ઓછા વિદ્યુત ઋણીય ઉપર ધન ભાર હોય તો તે સ્થાયી હોય. પણ આ બંનેમાં આ વધારે સ્થાયી થશે. ઓકે, તો આ જે બીજું સંસ્પંદન બંધારણ છે તેમાં પણ હજી આ સંસ્પંદન બંધારણ પ્રતિવર્તીપણે પાછો પ્રતિગામી દિશામાં આવે, એને એકબીજામાં સતત રૂપાંતરણ પામતા હોય. કઈ રીતે? કેમ કે હવે આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો એટલે આ કાર્બન શું કહેશે બાજુના કાર્બન ઉપર, ભાઈ તું મારો પાઈ બોન્ડ દઈ દે, શું કરવાને લઈ ગયો, મારા ઉપર પોઝિટિવ ચાર્જ આવી ગયો. તો એ શું કરશે? નાઇટ્રોજન ઉપરથી પાઈ બોન્ડ ખેંચી લેશે. ત્યારે આ નાઇટ્રોજન ઉપરથી પાઈ બોન્ડ દૂર થતો હોવાથી ઓક્સિજન પાસેથી એનું ઇલેક્ટ્રોન પાછો આવી જશે, એટલે આપણને બંધારણ મળી જશે એક. વળી પહેલું બંધારણ પાછું બીજામાં, બીજું બંધારણ પાછું પહેલામાં સતત એકબીજામાં રૂપાંતરણ પામશે. આથી આ જે સંસ્પંદનની ઘટના થઈ તેમાં આ નાઇટ્રો સમૂહ શું કરે છે તો આપ જોશો તો ખ્યાલ પડશે. આ નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે છે જે પાઈબંધનું ગ્રહણ કરે છે, મતલબ ખેંચે છે. પાઈબંધ ખેંચે છે અસંતૃપ્ત પ્રણાલીમાંથી. તો આવો જે NO2 સમૂહ કે જે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે તેવા ક્રિયાશીલ સમૂહો દ્વારા જે સંસ્પંદન બંધારણ જોવા મળે, મતલબ જે સંસ્પંદનની ઘટના જોવા મળે તેને કહેવાય નેગેટિવ રેઝોનન્સ ઇફેક્ટ અથવા તો ઋણ સંસ્પંદન અસર. રાઈટ? કેવું સંસ્પંદન અસર? ઋણ સંસ્પંદન અસર. ચાલો હજી એક એક્ઝામ્પલ આપું તમને. નાઇટ્રોબેન્ઝીન, નાઇટ્રો સમૂહને જ ધ્યાનમાં રાખી અને એક સંસ્પંદન બંધારણ દોરીએ. N ડબલ બોન્ડ O સવર્ગ સહસંયોજક બંધ O. હવે તમે જોશો તો ખ્યાલ પડશે કે આ નાઇટ્રોજન છે પોતે sp2 છે અને પાછું એના ઉપર આંશિક ધનભાર હશે અને આ બંને ઓક્સિજન આંશિક ઋણભાર હશે. આથી આ નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ છે. નાઇટ્રોજન શું કરશે? બેન્ઝીન રિંગ પાસેથી ડિમાન્ડ કરશે કે હે બેન્ઝીન રિંગ, તું મને પાઈ ઇલેક્ટ્રોન આપી દે, કારણ કે એના ઉપર એક તો sp2 સંકરણ છે અને પાછું તેની સાથે જોડાયેલા છે બે ઓક્સિજન. આથી આ ક્રિયાશીલ સમૂહ છે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો નાઇટ્રોજન ધરાવે છે. આથી આ નાઇટ્રોજન શું કરશે? આ પાઈ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી લેશે અને આ પાઈ બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષી લેશે એટલે અહીંયા કયો ચાર્જ આવશે? આ પાઈ બોન્ડ છે આમ શિફ્ટ થઈ જશે એટલે આ કાર્બન છે ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે ત્યાં ધનભાર આવશે. જ્યારે આ નાઇટ્રોજન ઉપર અહીંયા ડબલ બોન્ડ આવશે ત્યારે પાઈ બોન્ડ શિફ્ટ થશે ઓક્સિજન ઉપર એટલે અહીંયા આવશે નેગેટિવ ચાર્જ. તો કંઈક નવું બંધારણ સંસ્પંદન બંધારણ આગળ દોરીએ. ચાલો, ડબલ બોન્ડ N ઓક્સિજન ઓક્સિજન અહીંયા આવશે માઇનસ ચાર્જ. રેડી? જ્યારે અહીંયા ડબલ બોન્ડ બની ગયો, અહીંયા ચાર્જ આવશે પ્લસ, કેમ કે એને ઇલેક્ટ્રોન ગુમાવી દીધો છે, ઇલેક્ટ્રોન ધન. જ્યારે અહીંયા ડબલ બોન્ડ. હવે આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે એટલે sp2 સંકૃત થયો, એમાં પાછો પોઝિટિવ ચાર્જ. જો ડબલ સિંગલ ડબલ સંસ્પંદનની ઘટના આગળ વધશે એટલે હવે શું થશે કે આ પોઝિટિવ ચાર્જ હોવાને કારણે આ sp2 સંકૃત ધન વીજભારિત કાર્બન તેની બાજુના કાર્બનના પાઈ બંધને પોતાની તરફ આકર્ષે. આથી આ પાઈ બંધ છે એ બાજુના sp2 સંકૃત કાર્બોકેટાઇન તરફ શિફ્ટ થશે અને અહીંયા નવો પાઈ બોન્ડ રચાશે ત્યારે અહીંયા પોઝિટિવ ચાર્જ ડેવલપ થશે. આથી ત્રીજું સંસ્પંદન બંધારણ દોરીએ તેની અંદર ડબલ બોન્ડ NO માઇનસ કોઓર્ડિનેશન બોન્ડ O. અહીંયા નવો રચાણો છે ડબલ બોન્ડ, અહીંયા છે પોઝિટિવ ચાર્જ રચાણો છે અને અહીંયા ડબલ બોન્ડ ઓલરેડી હતો. હવે આ કાર્બોકેટાઇન શું કરશે? આ ઇલેક્ટ્રોન પાઈ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી અને પોતાનો ધન વીજભાર આ ઓર્થો સ્થાન ઉપર શિફ્ટ કરશે. બરાબર? આથી હવે આ વખતે ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાશે ઓર્થો સ્થાન ઉપર. જ્યારે અહીંયા ડબલ બોન્ડ N O માઇનસ સવર્ગ સહસંયોજક બંધ O.
એક ડબલ બોન્ડ અહીંયા બનેલો હતો, અહીંયા બીજો બનશે, અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે. એટલે આ કાર્બન શું કહેશે કે ભાઈ પોઝિટિવ ચાર્જ બની ગયો નાઇટ્રોજન. આ તારા કારનામોને કારણે અમે બધા હેરાન થઈ ગયા. બે ઓર્થો સ્થાન ઉપર પેરા સ્થાન ઉપર પોઝિટિવિટી ક્રિએટ થઈ. લાય છાનમુનો અમારો પાઈ બોન્ડ. તો શું થશે હવે? આ નાઇટ્રોજન પોતાનો પાઈ ઇલેક્ટ્રોન છે તોડી અને બાજુના કાર્બન ઉપર શિફ્ટ કરશે. એટલે અહીંયા નવો પાઈ બોન્ડ રચાશે તો નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાશે, ત્યાં પોઝિટિવિટી આવશે. તો એ નાઇટ્રોજન શું કરશે? આ ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન ખેંચીને નવો ડબલ બોન્ડ પાછો બનાવી લેશે. તો આ વખતે છેલ્લું પાંચમું સંસ્પંદન બંધારણ કંઈક આવું થશે. એન અહીંયા ડબલ બોન્ડ બની જશે, અહીંયા સવર્ગ સહસંયોજક બંધ NO2 પાછો આવી ગયો જેમ હતો એમનું એમ. જ્યારે અહીંયા બંધારણમાં જોશો તો 3 ડબલ બોન્ડ પાછા આવી ગયા. તો બંધારણ 1, બંધારણ 2, 3, 4, 5 આ 5 બંધારણો એકબીજામાં સતત રૂપાંતરણ પામતો હોય. બંધારણ 1 અને બંધારણ 5 તમે એકવાર જોવો તો ખ્યાલ પડશે કે NO2 તો એઝ ઇટ ઇઝ છે, પણ અંદર બેન્ઝીન રિંગમાં 3 દ્વિબંધનું લોકેશન ફરી ગયું. સંસ્પંદન એક પૂરું થયું. મતલબ જ્યારે એક સંસ્પંદન પૂર્ણ થવા જશે ત્યારે આવા મધ્યસ્થી ટોટલ 5 સંસ્પંદન બંધારણો રચાશે. બંધારણ 1 થી બંધારણ 5 તરફ આગળ વધે ત્યારે 2, 3, 4 મધ્યસ્થી રચાતા હશે, જે નો ડાઉટ ખૂબ જ અસ્થાયી હોય, અત્યંત સૂક્ષ્મ ક્ષણ માટે પણ ઉત્પન્ન ન થઈ શકતા હોય, જે ત્વરિત એટલી સ્પીડમાં રૂપાંતરણ પામે. અને બંધારણ 5માં અને બંધારણ 5 પુનઃ બંધારણ 1માં સતત રૂપાંતરણ પામતું હોય. પરંતુ આ સંસ્પંદન ઘટના થવા પાછળનું કારણ છે આ NO2 સમૂહ કે જે બેન્ઝીન ચક્રમાંથી ઇલેક્ટ્રોનને આકર્ષે છે, ઇલેક્ટ્રોનનું ગ્રહણ કરે છે, અને પરિણામે જે સંસ્પંદનની ઘટના જોવા મળે છે એ થશે -R ઓર -M અસર, ઋણ સંસ્પંદન અસર અથવા ઋણ મેસોમેરિક અસર. કારણ કે જેમાં રહેલો નાઇટ્રો ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ તરીકે વર્તી અને પોતાના ઉપર નેગેટિવિટી ક્રિએટ કરશે. જો NO2 ઉપર માઇનસ ચાર્જ ડેવલપ થશે, આથી આ ઋણ સંસ્પંદન અસર ધરાવતો સમૂહ કહેવાય અને તેના દ્વારા રચાતી અસરને ઋણ સંસ્પંદન અસર કહેવાય. આવા ઋણ સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહો ઇલેક્ટ્રોન ગ્રાહી હોય, જે દ્વિબંધ ધરાવતા અસંતૃપ્ત પ્રણાલીના પાઈ બોન્ડને ખેંચી લે છે, પાઈ બોન્ડને ખેંચી અને આકર્ષી લે છે, કેમ કે તેના ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ છે. આથી આવા ઋણ સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહને લીધે જોવા મળતી આ સંસ્પંદન અસરને ઋણ સંસ્પંદન અસર કહેવાય. ચલો રેડી. બીજી વાત, આ ઋણ સંસ્પંદનની અસરની ઘટના દરમિયાન બેન્ઝીન ચક્રમાં ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાતી હોય છે. ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાય, ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થાય. ઓર્થોપેરામાં શું હતું? એટલે કે ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસરમાં શું હતું? ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થતો હતો બેન્ઝીન રિંગમાં. જ્યારે ઇલેક્ટ્રોન ગ્રાહી સંસ્પંદન અસર, ઋણ સંસ્પંદન અસરમાં ઇલેક્ટ્રોન ગ્રહણ થઈ જતો હોવાથી, બેન્ઝીનમાંથી ઇલેક્ટ્રોન ખેંચાઈ જતો હોવાથી બેન્ઝીન રિંગમાં ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય છે, ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાય છે. તો એક કામ કરું, પુનઃ આ મધ્યસ્થી 3 બંધારણો પૈકીનું એક મધ્યસ્થી બંધારણ આપણી સમક્ષ દોરી દો એટલે તમને ખ્યાલ પડે. આ 5 સંસ્પંદન બંધારણોમાંથી વચ્ચેના 3 સંસ્પંદન બંધારણોને એકી સાથે દોરી દો. એ ડોટેડ લાઈન બતાવું. ડબલ બોન્ડ N, O-, કોઓર્ડિનેશન બોન્ડ O. અહીંયા એક ઓર્થો સ્થાન ઉપર પોઝિટિવ ચાર્જ, બીજા ઓર્થો સ્થાન ઉપર પોઝિટિવ ચાર્જ, ત્રીજા ઓર્થો સ્થાન ઉપર પોઝિટિવ ચાર્જ. આ સ્થાનને કહેવાય મેટા સ્થાન. રેડી? મેટા પોઝિશન. તો આપ જોઈ શકો છો કે આવા ઇલેક્ટ્રોન ગ્રાહી સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહને કારણે બે ઓર્થો અને પેરા સ્થાને ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થાય છે. એટલે બેન્ઝીન ચક્ર પોતે ઇલેક્ટ્રોનની ઉણપ અનુભવવા માંડે. આ જેને કહેવાય ને કે ભાઈ લુખાઓ ભેગા જોડાઈ જાવ તો તમે લુખા થઈ જાવ, અને રૂપિયાવાળા ભેગા જોડાવ તો તમે રૂપિયાવાળા થઈ જાવ. ઇલેક્ટ્રોન ધનિક, ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસરમાં બેન્ઝીન ચક્રમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધી ગઈ. જોયું? રૂપિયાવાળા સાથે જોડાઈ ગયા, રૂપિયાવાળા થઈ ગયા. ઇલેક્ટ્રોન વાળા સાથે જોડાઈ ગયા, ઇલેક્ટ્રોન વાળા થઈ ગયા. હવે અહીંયા આ બધા લુખા ઇલેક્ટ્રોન ગ્રાહી છે, તો ઇલેક્ટ્રોન ગ્રાહી સંસ્પંદન અસર દરમિયાન બેન્ઝીન રિંગમાં પણ ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય, કેમ કે આ ઇલેક્ટ્રોન ગ્રાહી એના ઇલેક્ટ્રોન ખેંચીને વયા જાય. રેડી? તો આવા ક્રિયાશીલ સમૂહનો તમને ક્રમ દર્શાવેલો છે. NO2 સૌથી પ્રબળ ઇલેક્ટ્રોન ગ્રાહી ક્રિયાશીલ સમૂહ છે. સંસ્પંદન ઇલેક્ટ્રોન ગ્રાહી સંસ્પંદન અસર દર્શાવતો ક્રિયાશીલ સમૂહ છે.
ત્યાર પછી આવશે સાયનાઇડ CN, ત્યાર પછી SO3H સલ્ફોનાઇલ સમૂહ, ત્યાર પછી C ડબલ બોન્ડ OH આલ્ડીહાઇડ, કીટોન. દીકરા બધા એક્ઝામ્પલ્સ જોશો તો ખ્યાલ પડશે, તેમાં બધામાં કાર્બન નાઇટ્રોજન છે ને આંશિક ધનભારિત હોય. આમાં કાર્બન આંશિક ધનભારિત હોય જે બેન્ઝીન રિંગ સાથે જોડાઈ શકે, જ્યારે નાઇટ્રોજન આંશિક ઋણભારિત હોય. આ સલ્ફર ઉપર આંશિક ધનભાર હોય કેમ કે તે ઓક્સિજન સાથે જોડાયેલા હોય. સલ્ફર કરતા ઓક્સિજન વધુ વિદ્યુતઋણીય હોવાથી સલ્ફર પાસેથી ઇલેક્ટ્રોન ખેંચે, આથી સલ્ફર ઉપર ધન વીજભારત્વ હોય, આંશિક ધન વીજભાર. આલ્ડીહાઇડમાં બંધારણ દોરું તો C ડબલ બોન્ડ O અને H, એટલે આ કાર્બન આંશિક ધનભારિત હોય કેમ કે ઇલેક્ટ્રોન ગ્રાહી હોય ઓક્સિજન. કીટોન સમૂહમાં કાર્બન ઉપર આંશિક ધનભાર, આ કીટોન છે. એઝ ઇટ ઇઝ આ એનહાઇડ્રાઇડ, આ એસ્ટર, આ એનહાઇડ્રાઇડ સમૂહ, આ કાર્બોક્સિલિક એસિડ, આ કાર્બોક્સિલિક એસિડ તમે જોશો તો C ડબલ બોન્ડ O અને OH, તેમાં કાર્બન ઉપર આંશિક ધનભાર હોય. આ છે એસિડ ક્લોરાઇડ COCl, એસિડ ક્લોરાઇડ, એમાં પણ કાર્બન ઉપર આંશિક ધનભાર હોય. CONH2 એમાઇડ અને CCl3 કાર્બન ટ્રાઇક્લોરાઇડ. આ બધા જ ક્રિયાશીલ સમૂહો એ એવા ક્રિયાશીલ સમૂહ છે કે જે ઇલેક્ટ્રોન ગ્રાહી છે અને તેના દ્વારા જોવા મળતી સંસ્પંદન અસર એ ઋણ સંસ્પંદન અસર કહેવાય. દીકરાઓ, આ પ્રત્યેક ક્રિયાશીલ સમૂહો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે મેટા નિર્દેશક અસર દર્શાવે છે. દીકરાઓ, એ શા માટે મેટા નિર્દેશક અસર દર્શાવે છે હવે એની વાત કરીએ. જો નાઇટ્રોબેન્ઝીન ની ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કે E+ સાથે પ્રક્રિયા કરાવતા મેટા સ્થાને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જોડાશે. મતલબ કે આ NO2 સમૂહ છે મેટા નિર્દેશક થાય. શા માટે? હું તમને રીઝન કહું. માની લો કે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જોડવો છે E+. હવે E+ ને જોડાવા દેવાનું છે. એના જેવું છે કે ભાઈ E+ ઓર્થોપેરા નિર્દેશક જ્યારે ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસરની અંદર આપણે જોઈ ગયા કે બે ઓર્થો અને પેરા સ્થાને ઋણ વીજભાર હતો, એટલે E+ છે ને એ સરળતાથી ઋણભાર તરફ આકર્ષાય અને ઓર્થો અને પેરા સ્થાને જોડાતું હતું. પરંતુ અહીંયા આ ઇલેક્ટ્રોન અનુરાગી ઓર્થો અને પેરા સ્થાનની નજીક પણ નહીં જઈ શકે. શા માટે? કારણ કે એના ઉપર પણ ધનભાર છે ને આના ઉપર પણ ધનભાર છે. આથી બે ઓર્થો અને પેરા સ્થાને આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જોડાવા જાય ત્યારે બે ઓર્થો અને પેરા સ્થાન ઉપર એલો ધનભાર તેને અપાકર્ષે અને અપાકર્ષણને કારણે આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બે ઓર્થો અને પેરા સ્થાને જોડાઈ શકે નહીં. આથી આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ફરજિયાતપણે ન છૂટકે ને ક્યાં જોડાવવું પડે? મેટા સ્થાને. શા માટે મેટા સ્થાને જોડાય? કેમ કે ત્યાં ઓર્થો અને પેરા સ્થાને જે ધન વીજભારત્વ છે તેટલું મેટા સ્થાને ધન વીજભારત્વ નથી. નો ડાઉટ ત્યાં નેગેટિવ ચાર્જ નથી પણ પોઝિટિવ ચાર્જ નથી. પરિણામે આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક મેટા સ્થાને જોડાઈ જાય. પરંતુ આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જ્યારે મેટા સ્થાને જોડાય ત્યારે આ બે ઓર્થો અને પેરા સ્થાને રહેલા ધન વીજભારના અપાકર્ષણની થોડીક નજીવી અસર તો રહે. પરિણામે આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક મેટા સ્થાને ખૂબ સરળતાથી જોડાઈ શકે નહીં. તમારે ફરજિયાત આને જોડવું હોય મેટા સ્થાને તો પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ વાપરવી પડે, પ્રક્રિયામાં તાપમાન ઊંચું રાખવું પડે. રેડી? આથી કહી શકાય કે આવા ઇલેક્ટ્રોન ગ્રાહી સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહો જોડાય ત્યારે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સાથેની પ્રક્રિયામાં જોડાતો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક મેટા સ્થાને જોડાતો હોવાથી આવા ક્રિયાશીલ સમૂહોને મેટા નિર્દેશક સમૂહો કહેવાય. રેડી? તો આથી આમાં આપણને નિપજ આવી મળી શકે NO2 અને અહીંયા આવશે E. મેટા સ્થાને જોડાય. રાઈટ? આથી આમ કહી શકાય કે મેટા સ્થાને જોડાશે. આથી આવા ક્રિયાશીલ સમૂહો મેટા નિર્દેશક સમૂહો તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે તેની હાજરીમાં જોડાતો બીજો ક્રિયાશીલ ઇલેક્ટ્રોન અનુરાગી ક્રિયાશીલ સમૂહ મેટા સ્થાને જોડાશે. રાઈટ? આથી કહી શકાય કે આવા પ્રત્યેક ઋણ સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહો, ખાસ ધ્યાન રાખજો, આવા ઋણ સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહો મેટા નિર્દેશક સમૂહો હોય છે. કેવા સમૂહો? મેટા નિર્દેશક સમૂહો. જ્યારે +R અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહો કેવા હતા? ઓર્થોપેરા નિર્દેશક ક્રિયાશીલ સમૂહો. બીજી વાત, ઓર્થોપેરા નિર્દેશક ક્રિયાશીલ સમૂહ હોય ને
એ ફિનાઇલ રિંગને સક્રિય કરે, કેમ કે એમાં નેગેટિવ ચાર્જ હોય ને તો ઇલેક્ટ્રોન અનુરાગી સરળતાથી જોડાઈ જાય. આથી એ ફિનાઇલ રિંગને સક્રિયકૃત કરે, પ્રક્રિયા માટે રેડી કરે. જ્યારે આ મેટા નિર્દેશક ક્રિયાશીલ સમૂહ હોય ને એ ફિનાઇલ રિંગને સક્રિય ને ઉલટાની નિષ્ક્રિય કરે, કેમ કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક પોતે ધનભાર અને આ ભાઈ ધનભાર. રેડી? આથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સરળતાથી જોડાઈ શકે નહીં. તો આ પોઈન્ટ આપણે જોઈ ગયા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા માટે કે જે ઇમ્પોર્ટન્ટ છે. પણ આપણો મેઇન પોઈન્ટ હતો ઋણ સંસ્પંદન અસર, કે એવી સંસ્પંદન અસર કે જેમાં જોડાતો ક્રિયાશીલ સમૂહ ઇલેક્ટ્રોન ગ્રાહી હોય, જે બેન્ઝીનમાંથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી બેન્ઝીનમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો કરે અને સંસ્પંદનની ઘટના દર્શાવે એવા ક્રિયાશીલ સમૂહને ઋણ સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ, અને તેના દ્વારા જોવા મળતી અસર ને ઋણ સંસ્પંદન અસર કહેવાય. રાઈટ? ચાલો, તો હવે આપણે એના જે લખાણ છે જોઈ લઈએ કે જે ક્રિયાશીલ સમૂહો ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હોય તથા બેન્ઝીન ચક્ર સાથે અથવા પાયબંધ ધરાવતા અન્ય ઘટક સાથે જોડાય ત્યારે ઇલેક્ટ્રોન આકર્ષીને બેન્ઝીન ચક્ર કે પાયબંધ ધરાવતા ઘટકમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો દર્શાવે તેવા સમૂહો દ્વારા જોવા મળતી સંસ્પંદન અસરને ઋણ સંસ્પંદન અથવા તો ઋણ મેસોમેરિક અસર કહેવાય. આવા ક્રિયાશીલ સમૂહોને ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે તે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હોય છે. રેડી? આથી આવા ક્રિયાશીલ સમૂહોનો ઉતરતો ક્રમ આપની સમક્ષ રખેલો છે. આથી તમારે દીકરાઓ ખાસ યાદ રાખવાના છે કે કયા ક્રિયાશીલ સમૂહો ધન સંસ્પંદન અસર બતાવે અને કયા ઋણ સંસ્પંદન અસર બતાવે. ધન સંસ્પંદન અસરવાળા ક્રિયાશીલ સમૂહો ઉપર એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ વસ્તુ ક્લિયર રાખજો. ધન સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ છે એ બેન્ઝીન રિંગમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો કરે, જ્યારે આવા ઋણ સંસ્પંદન અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ બેન્ઝીન રિંગમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો કરશે. ચાલો, ક્લિયર? તો ચાલો દીકરાઓ, આજના લેક્ચરની અંદર આપણે સંસ્પંદન અસરના પ્રકાર પૂર્ણ કરી ગયા છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિલોપન પ્રક્રિયા, યોગશીલ પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા અને રીએરેન્જમેન્ટ એટલે પુનઃરચના, આ 4 પ્રક્રિયાના ઉદાહરણો સાથે સમજૂતી જોશું. રાઈટ? તો ચાલો દીકરાઓ, નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ. ત્યાં સુધી રજા લો. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.